મતદારોને રીઝવવા દાહોદના સાંસદે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ અધૂરા બ્રિજનું લોકાર્પણ કર્યું અને લોકાર્પણ બાદ ફરીથી બ્રિજ બંધ કરી કામગીરી શરૂ કરી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવોના હસ્તે 14મી માર્ચ 2024ના રોજ બોરડી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાંસદ, મંત્રી, ધારાસભ્યના નામની તકતી પણ બ્રિજ ઉપર લાગી ગઈ હતી અને લોકોની સુવિધામાં વધારો કરાયો હતો। 58 કરોડના ખર્ચે લોકોને બ્રિજ અર્પણ કરવામાં આવ્યો, જેથી આજથી લોકો રેલવે ફાટકમાંથી મુક્તિ મળશે, લોકોનો સમય બચશે તેવી જાહેરાતો થઈ અને લોકાર્પણ કાર્યક્રમના ગણતરીના કલાકોમાં જ બ્રિજની આગળના મોટા પિલરો મૂકીને બ્રિજ બંધ કરી દેવાયો હતો। આનું કારણ કોઈને ખબર ના પડી, પરંતુ ફરીથી બ્રિજની કામગીરી શરૂ થતાં એ વાત સામે આવી કે હજુ તો બ્રિજનું કામ પૂરું થયું જ નથી, કામ બાકી છે, પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા લોકાર્પણ કરી દેવામાં આવે તો મતદારોને એ સંદેશ પહોંચે કે સાંસદ દ્વારા 58 કરોડના ખર્ચે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલો બ્રિજ, પરંતુ લોકાર્પણના 20 દિવસ પછી પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે। બ્રિજની સંપૂર્ણ કામગીરી ક્યારે પૂરી થશે, કેટલાક દિવસ લાગશે તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી। એટલે કે ચોક્કસ કહી શકાય કે સાંસદ દ્વારા ચૂંટણીને ધ્યાને રાખીને મતદારોને ખુશ કરવા માટે અધૂરિયા બ્રિજનું લોકાર્પણ કરી મોટી જાહેરાતો કરી દીધી, પરંતુ હાલ તો વર્ષોથી જેમ હાલાકી વેઠવી પડી રહી હતી એ જ હાલાકી હમણાં પણ વેઠવી પડી રહી છે અને બ્રિજની કામગીરી ચાલુ હોવાથી માલ સામાન પડ્યો હોય, ખોદેલું પૂરાયું નથી અને તેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લોભામણી જાહેરાતોની જગ્યાએ સાચા અર્થમાં લોકોને સુવિધા ક્યારે મળશે એક સવાલ છે। આજે ધામરડા અને બોરડી વચ્ચે દાહોદથી રતલામ રેલવે લાઇન ઉપર જે ઓવરબ્રિજનું કામ છેલ્લા 2.5 વર્ષથી શરૂ કરવામાં આવેલ હતું, તે કામની નિરીક્ષણ કરવા માટે પત્રકાર મિત્રો અમારી સમક્ષ આવ્યા છે। તો અમારે આ પત્રકાર મિત્રોને એટલું જણાવવાનું છે કે વર્તમાન સરકારના મંત્રી, ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને લોભામણી લાલચ આપી અને આચારસંહિતા લાગે એના પહેલાં 14મી માર્ચના રોજ આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવા છતાં અને લોકમુખે એવું જાણવા પણ મળેલ છે કે આ કામમાં કંઈક ગેરરીતિ થયેલી છે અને ટેકનિકલ ખામી છે, એના કારણે કોઈ એક પિલર બદલવાની શક્યતા પણ હોઈ શકે। અમારા જે લોકો છે એમને સગવડ નહીં પણ અગવડતા ઊભી કરી છે, કેમ કે અમારું હૃદય ઉકળે છે કે આજે અમારી બેન બેટી કે કોઈ આકસ્મિક વાહન અમારે કાઢવું હોય તો અમે જઈ શકતા નથી, તો અમારા જ પૈસા અમારી જ બ્રિજ અને અમારા જ પ્રજા માટે જો મૂકેલો હોય તો ખુલ્લો કરીને આ તમારે પાછું લોક કરવાની જરૂર, લોકાર્પણ નહીં પણ લોક કર્યું સર। એટલે હું સૌને વિનંતી કરીશ અને મીડિયા મિત્રોને બી વિનંતી કરીશ કે આ અમારી વેદના અને ભાવના આગળ સુધી પહોંચે અને પ્રજા અમને સપોર્ટ આપે। આટલા બધા લોકો અવરજવર કરનારા લોકોને ઘણી બધી પરેશાની થાય છે અને આ જે રોડ છે દાહોદથી છેક અનાસ નદી સુધીનો જે રોડ છે બિલકુલ મોટા ખાડા બી પડી ગયા છે। તો આ લોકો સમારકામ થોડું ઘણું કરે છે અને પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે। તો જલ્દીથી જલ્દી આ રોડનું ઓપનિંગ જે ખુલ્લું કરવામાં આવે, જેથી કરીને આ પ્રજાને સારી રીતે અવરજવર કરવામાં, હોસ્પિટલ આવવા જવામાં પણ લોકોને સારી સુવિધા મળે એવી અમારી માંગ છે।